ભારત અને પાકિસ્તાન વચ્ચે થોડા દિવસ પહેલા ભારતે પાકિસ્તાન તરફ વહેતા પાણીને રોકવા માટે સલાલ અને બગલીહાર ડેમના દરવાજા બંધ કરી દીધા હતા. આના કારણે પાકિસ્તાનમાં ચિનાબ નદીના પાણીનું સ્તર ઘટી ગયું હતું. જ્યાં પહેલાં પાણીનું સ્તર 25થી 30 ફૂટ હતું, તે હવે ઘટીને માત્ર 2 થી 3 ફૂટ થયું છે. પરંતુ હવે ભારે વરસાદ અને જળાશયો ભરાયા પછી ભારતે ડેમના દરવાજા ખોલી નાખ્યા છે, જેના કારણે મોટા પ્રમાણમાં પાણી પાકિસ્તાન તરફ વહી રહ્યું છે. ભારતના આ પગલાંથી પાકિસ્તાનની પહેલેથી જ નબળી અર્થવ્યવસ્થા અને કૃષિ વ્યવસ્થા પર વધુ દબાણ આવ્યું છે. નિષ્ણાંતો કહે છે કે પીઓકેમાં પૂર જેવી પરિસ્થિતિ ઊભી થઈ શકે છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે 1960માં થયેલી સિંધુ જળ સંધિ વિશ્વ બેંકની મધ્યસ્થી દ્વારા લાગુ કરવામાં આવી હતી. આ સંધિ હેઠળ ભારતને પૂર્વીય નદીઓ સતલજ, રાવી, બિયાસ પર અધિકાર મળ્યો હતો, જ્યારે પાકિસ્તાનને પશ્ચિમી નદીઓ સિંધુ, ઝેલમ અને ચિનાબ પર અધિકાર મળ્યો હતો. પરંતુ તાજેતરમાં પહેલગામ આતંકી હુમલા બાદ ભારતે આ સંધિ રદ કરવા તરફ પગલાં લીધા છે. ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાન અને પીઓકેમાં 9 આતંકવાદી ઠેકાણાઓ પર ભારત દ્વારા મિસાઇલ હુમલા કરવામાં આવ્યા છે, જેનાથી પાકિસ્તાનમાં ગભરાહટ છે. ચોક્કસ હુમલાઓ દ્વારા જૈશ-એ મોહમ્મદ, લશ્કર-એ-તૈયબા, હિઝબુલ જેવા સંગઠનોના ઠેકાણાઓ નાશ કરવામાં આવ્યા છે. આ પછી પાકિસ્તાને પંજાબ, રાજસ્થાન અને જમ્મુ કાશ્મીરમાં ભારતીય લશ્કરી ઠેકાણાઓ પર ડ્રોન અને મિસાઇલ હુમલાનો પ્રયાસ કર્યો, પરંતુ ભારતીય સેનાની તૈયારી અને S-400 વાયુ સંરક્ષણ પ્રણાલીએ તમામ હુમલાઓને નિષ્ફળ બનાવ્યા છે.